કહ્યું માલદેવ ખૂન કર્યું? હા. એ કેદમાં છે? હા. હે ભગવાન, હવે શું થશે? पांच सैयद हर पांच सैयद पाणीड़ा हे माव चली पाणी वीर ने ओळखो हे माव चली पाणी वीर ने ओळखो बोलो बोलो बेनी सुख दुख निवास बोलो बोलो बेनी सुख दुख निवास हमें घेरे रे ये जासू तो सहूछ से हमें घेरे रे ये जासू तो सहूछ से भव का
તો વીર આવી પૂગ્યો છે. આસુડા એને રોજની સફરો થઈ ગયા છે વીરા. નહીં બેન નહીં. હું જીવું છું ત્યાં સુધી તારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. હું તારા દુખડા ભાંગીશ. મને ડર છે વીરા કે દુઃખના દરિયામાં ડૂબકી દેતી તારી બહેનને બચાવવા જતા ક્યાંક તું ને ડૂબી જાય. શું આ બોલે છે બહેન? હા ભાઈ પાછો વયો જા. મારા ઘરનું તો તારાથી પાણી ન પીવાય. મારા સાસરિયામાં જાણ થશે તો મને મિત્રના મેળા સાંભળવા પડશે. જા વીરા જા. શું કહ્યું? એ અજાણ્યા પુરુષના ખભે માથી નાખીને રોતી હતી. નક્કી એનો જૂનો પ્રેમી. તાર મૂકી ખબરદાર છે ત્યાં જ ઉભી રહે. મારા કુળની કલંક લગાડનાર બોલ કોણ હતો વાલેશ્વરી? વાલેશ્વરી કઈ ભગવું છો? તે મારો સગો મારી જાય વીર હતો ભાભી. તો પાદરથી ઘરના આંગણા સુધી કેમ ન લાવી? ભાઈનું નામ લઈને પાપને ઢાંકવાનો ઢોંગ ન કર. અમારા કુળને કાળો ડાઘ લાગશે. અજવાળ્યું, હવે જો એક પણ શબ્દ આગળ બોલી તો હું તારી જીભ ખેંચી કાઢ. અરે મારી જીભ કહેતા પહેલા હું તમારું જડબું તોડી નાખીશ. શું બોલી? તારી આ હિંમત આજ તો હું તને જીવતી નહીં છોડું. મોટા ભાઈ ભાભી પર હાથું પાડો તો તમને પાડશે. એમાં ભાભીનો વાંક નથી, એમને નિશ્ચિત જ વાંક છે. તું આજ ઘડી આ ઘર છોડીને જતી રહે. અજવાળી, હું ઝેર પીને મારું આયુષ્ય પૂરું કરી. અજવાળી, અને મરતા મરતા કહેતી છે મને ઝેર આપીને મારી નાખતા બીજું કોઈ જ નથી. પણ આજ તે ઝેરીલી નાગર નાખ દે. નહીં ભાભી નહીં, હું તો છોડીને ચાલી જઈશ. ઈચ્છા તો હતી કે આ ઘરથી મારી નાનાની નીકળે. કાંજી, આ ખોડું હમણાં ને હમણાં ખાલી કર. કારણ એ જ કે ચોપડા હજુ ચોખ્ખા નથી થયા ને દસ્તાવેજો અમારા કબજામાં છે. અને ધારો કે હું આ ખોલનું ખાલી ન કરું તો? અરે ના કરો તો સામાન અમે બહાર ફેંકી અરે દઈશું. કોની માએ સવા શેર છૂટ ખાધી છે કે આ ઘરમાં પગ મૂકીને સામાનને હાથ લગાડે? શું? અરે કાળું છલા અર્જુન સુધી બોલો. આજે તે મારો જીવ બચાવ્યો. અજવાળી, આજે આ નાગદે ન હોત તો તમે તમારા બેઉના બાવડા ઝાલીને તમને ઘરની બહાર કાઢ્યા હોત. મારું માન તો જાતે નાગદેને પગ ઝાલી લે, માફી માગે નહીં. માફી માંગે છે મારી દલાલત. જાણ તો તીવ્ર જેને માટે બતાવે છે. એ છે દીકતી જોબન. ધણી જેલમાં ગયો છે. ધણી નહીં તો ધણીનો મોટો ભાઈ. અજવાળી, મોટા ભાઈ નદી છલકાય તેમ સમુદ્ર મજાને મેળવી. ભાભી ભાભી હું તમારા પીકી આવીશ. મારા ફેરવા તમે તો તેને બધું દુઃખી કરવા છે. અરે ગાંડી, ઘરની દીકરી તો વાંચતે ગાજતે ઘરની ઉમરો ઓળંગી. ભગવાન તમે સદા હસતી રમતી રાખે. ભાભી પનોતી તો ગઈ. હવે નક્કી કરી લો હું રહું કે જાઉં. એટલે તું કહેવા શું માંગે છે અજવાળી? એ કે ક્યાં સુધી જુવાન બેનને ઘરમાં બેસાડી રાખશો? તમારા ભાઈએ કરેલા ખૂન અને પદમણીએ કરેલા રંગરાગ પછી કોણ એનો હાથ ઝાલશે? પણ અજવાળી, તમારી બેનને ક્યાંક પદમણીના રંગરાગનો રંગ લાગશે ને તો આપણે કૂવો પૂરવાનો વારો આવશે. એ પેલા એના લગ્ન કરી નાખવા જોઈએ. કા તમે એની માટે છોકરો ગોતી આવો ને કાઠીમાં તો તેના ઘડિયા લગ્ન દો. પાડો હા, નહીતર હું ચાલી. ઠીક છે.
જે કહું છું એનાથી તને ધરાવ નથી ને તો કર, તને ફાવે તેમ કર. કાલે ને કાલે પરણાવી દે, સમજ્યું ને? બેટા હવે મારામાં વધુ સહન કરવાની શક્તિ નથી. શક્તિ નથી. ભાભી સમજો, થોડું ખાવાનું અને તમારા લુગડા લાવી છું. સારું કર્યું. દેહ ને દેહની મજા જાળવવા અન્નુ ને વહેંચ ને સારું જાઉં. પાછું મળાય. આવું કા બોલ્યું? આજ મારા લગ્ન છે. શું? હા, ગઈકાલે જ નક્કી થયા. તમે આ લગ્નમાં રાજી છો? હા. ભાભીને જોવાના હાથમાં તો ભાન ભૂલી ગયા. તમને જોઈ ભલભલા ભાન ભૂલી જાય. હા, હું નાગદેવનો ભાઈ વીરો. ભાભી પાસ કરજો. લગ્નમાં આવવાનું નોકરી નથી દઈ શકતી. તમારું આવું મોટા ભાભીની આંખમાં ભટકશે. એમના બેનમાંથી નીકળતું છે મોટા ભાઈની બધી પૂરી કરશે. જાઉં છું. કોની હારે લગ્ન છે એ તો કહેતા જાઓ. મોટા ભાભીના ભાઈ હિમા હારે. શું? હિમા હારે? તો આજે ભાભીએ ફરીવાર તને મેણાના માર માર્યા લાગે છે. જો નાગદે, મને આજે શા માટે મોડું થયું છે એનું કારણ તારે સાંભળવું જ પડશે. એક ગભરી છોડી દે, કોઈ હવસખોર શૈતાનના હાથમાંથી ઉગાડવી એ શું પાપ છે? એ કારણસર મોડા પડવું એ શું ગુનો છે? અરે હવસખોર બીજો કોઈ નહોતો, પણ ભાભી જેની સાથે આપણે સમજોનો સપણ કરવા માંગે છે એ હતો ભાભીનો ભાઈ ખીમો. શું વાત કરો છો? અને ગાય જેવી બહેનને કસાઈના હાથમાંથી છોડાવી એ જોવાની જવાબદારી માત્ર મારી નહીં, આપણા બંનેની. હા ધણી, સમજુબેન જેટલા તમને વાલા છે એટલા જ મને પણ વાલા છે. બંધ કરો અક્ષરા, ફેરાવાન નહીં થાય. તારા કેવાથી આ લગ્ન લેવાના નથી અને તારા કેવાથી અટકશે પણ નહીં. ગોર મહારાજ સીધી શરૂ કરો. ખબરદાર ગોર મહારાજ. તમે બંને જણાએ આ શું માંડ્યું છે? આ લગ્નમાં કોઈ રાજી નથી મોટા ભાઈ. ન હું, ન તમારા ભાઈ, ન સમજુબેન પોતે. અમે સમજુના દુશ્મન નથી નાગદે. આ લગ્ન થશે. લગ્ન કરવા જોઈએ તો કરજો ભાભી, પણ તમારા દેરની હાજરીમાં. પણ એ તો કેદમાં છે. છૂટે ત્યાં સુધી તો રાહ જુઓ. અમે રાહ જોવા તૈયાર નથી. મારું માનું ભાભી, આ લગ્ન થતા અટકાવો. પણ શા માટે નાગદે? કારણ ન પૂછો મોટા ભાઈ. કારણ હોય તો કે ને. એ તો એની દાનત જ ખોટી છે. પોતાના ભાઈ સાથે સમજીને પરણાવવા માંગતી હશે. ભાભી, હું તો માત્ર સમજીને સુખ ઈચ્છું છું. તું સમજીનું સુખ નથી ઈચ્છતી. શ્રાપ આપવા આવી છે. શ્રાપ સતી શ્રાપ આપતી નથી અને શંકરીને શ્રાપ લાગતા નથી. નીકળ અહીંથી કુંટા. હું આ લગ્ન અટકાવીને જ જઈશ. ભાભી, તમે સીધી રીતે માની જાઓ તો સારું. હવે જા જા, આ લગ્ન કોઈ તારે નહીં અટકે. જો આજ તમારો આખરી નિર્ણય હોય તો ભલે. હવે મારે ન છૂટકે જ કરવું પડશે જે હું નથી કરવા માંગતી. બેન, આવ બેન, જરાય ખબરાઈશ નહીં. આજે તારા હાથમાં તારા જેવી ગભરું છોડીનું જીવન છે. સાચું કહેજે, આમાંથી કોણ છે જે તારી લાજ લૂંટવામાં થતો? અખીનો એ તો માલા કોઈ વેળાસર ન પૂજ્યા હોત તો મારી વાલ પૂરવા વારો આવત. હવે ખાતરી છે મોટા ભાઈ, અજાણ્યા પછી પણ તમે તમારી બેનના લગ્ન આવા લંપટ સાથે કરવા માંગો છો? ના નાગદે, આ લગ્ન નહીં થાય. પાછો વળી જખીમાં. હું લગ્ન કર્યા વગર પાછો નહીં જાઓ. આ મારી આબરૂનો સવાલ છે. તને જો તારી આબરૂ વાલી હોય, ભર્યા માંડવામાં તારે ખાસડાનો માર ન ખાવો હોય તો ચાલો જાણીથી.